टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સ્કૂલની અંદર આવું મર્ડર થઈ ગઈ, છોકરો એક્સપાયર થઈ ગયો. અહીંયા જેને ફિઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ હતું એ મારીને પેટમાં જતા રહ્યા, મારીને આમ ટ્વિસ્ટ કરીને ખેંચ્યું. એકનો એક છોકરો હતો તો એ મા બાપને છોકરો મળશે પાછો? સ્કૂલની અંદર થયું છે એ બેદરકારી સ્કૂલવાળાની જ કહેવાય. 2 દિવસ પહેલા કમ્પ્લેન કરવામાં આવી હતી ટીચરને કે ભાઈ આ છોકરાઓ છરી લઈને આવે છે એવું સાંભળવામાં આવ્યું છે. જ્યાં સુધી આ મુસલમાનોને નહીં કાઢે સ્કૂલમાંથી ત્યાં સુધી મારા છોકરાને હવે હું નથી મોકલવા. સ્કૂલે બી ધ્યાન નથી આપ્યું, છોકરાને હોસ્પિટલ તક નથી પહોંચાડ્યું. મારી સામે છે ને એ લોકોએ બ્લડ છે ને એના વાગ્યું ને બ્લડ પડ્યું હતું, એ બ્લડ બધું સાફ કર્યું. બંધ કરી દો, આ 7 ડે स्कूल नहीं जोतू. स्कूल के बाहर बच्चा गिरा है, इतना लहू लोहान है, फिर भी एम्बुलेंस नहीं बुलाती तो हम कैसे भेजे अपने बच्चे को? સ્કૂલના છોકરાઓ ગેંગ બનાવીને આવે ને મર્ડર કરી દે છે તો ભાઈ બધાને ડર તો લાગશે જ ને. आपस में बच्चे झगड़े कर रहे हैं, इन लोगों को कोई जिम्मेवारी नहीं बनती है, स्कूल वाले कोई जिम्मेवारी नहीं लेते. અમે છોકરાઓને મોકલતા અમને પોતાને ખબર નથી છોકરો પાછો આવશે કે ના આવે. આવી રીતે જોયા પછી એવું લાગે છે. એલસી આપી દો, તમારે કોઈ જવાબદારી ના લેવી હોય તો પછી તમે શું લેવા સ્કૂલમાં અમારા છોકરાને રાખો છો? નમસ્કાર, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. આપની સાથે હું છું જુહી ગાંધી. 19મી તારીખે અમદાવાદની 7th ડે સ્કૂલમાં નયનની હત્યાનો વિષય દરેક મા બાપ માટે ચિંતાનો વિષય બની ગયો. પગથિયા પર લાગેલા ધક્કાથી ગુસ્સે ભરાયેલા 13 વર્ષના સગીરે 15 વર્ષના નયનની હત્યા નિપજાવી. નયનની હત્યા બાદ બાળકોની માનસિકતાને લઈને અનેક સવાલો ઊભા થયા છે. કેટલાક વાલીઓનો તર્ક છે કે આવી ઘટના પાછળ OTT પ્લેટફોર્મ પર પીરસાતી વેબ સિરીઝ છે. ઇન્સ્ટાગ્રામમાં રીલ્સથી પ્રભાવિત થવું એ પણ એક કારણ જ છે. મતલબ કે સોશિયલ મીડિયાએ બાળકોની માનસિકતા પર ખૂબ ઊંડો પ્રભાવ પાડ્યો છે. દરેકને રોફ જમાવવો છે, ધાક જમાવવી છે અને પોતાનું વર્ચસ્વ બનાવી રાખવું છે. આમ નયનની હત્યા અત્યારે એ તમામ માતા પિતાની ચિંતાનો વિષય બન્યો જેમના દીકરા દીકરી સગીર છે અથવા તો સગીરાવસ્થાની નજીક છે. સવાલ એ થાય છે કે આવા સમયે કેવી સાવધાની રાખવી, બાળકોની માનસિકતાને જાણવા કેવું પેરેન્ટિંગ આપવું, સોશિયલ મીડિયાના વિવેકપૂર્ણ ઉપયોગ માટે બાળકોને કેવી રીતે સજ્જ કરવા, આ સહિત અનેક સવાલના જવાબ માટે કરીશું આજની ચર્ચા. અને એના માટે જ અત્યારે આપણી સાથે 2 મહેમાનો જોડાયા છે. પ્રશાંતભાઈ ભીમાણી જેઓ મનોચિકિત્સક છે અને સાથે નિરાલી જોશી જેઓ અભિનેત્રી છે. આ બંનેનું ખૂબ ખૂબ સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. પ્રશાંતભાઈ, સૌથી પહેલા આપની પાસે આવું કારણ કે આપ મનોચિકિત્સક છો, અનેક આવા કિસ્સાઓ આપની પાસે પણ આવ્યા હશે, પરંતુ આ કિસ્સો આપ કેવી રીતે જોઈ રહ્યા છો? સૌથી પહેલા તો બહુ ગંભીર દુર્ઘટના છે. હું એવું માનું છું કે આ ખરેખર એક આખા ગુજરાત માટે એક ગંભીર અને દુઃખદાયક ઘટના છે. આ ઘટના પાછળ ઘણા બધા કારણો જવાબદાર હોઈ શકે. લગભગ આપણે 4-5 એવા મુખ્ય કારણોની ચર્ચા કરીશું કે જે મને એઝ અ સાયકોલોજીસ્ટ એવું લાગે છે કે આ બધા રીઝન્સ જવાબદાર હોય. એમાં સૌથી પહેલું કારણ છે કે એ છોકરાના જે એને પણ આ ક્રાઇમ કર્યો છે એના ઘરમાં અથવા એની આસપાસ હિંસાત્મક વાતાવરણ ખૂબ જ હોવું જોઈએ. રૂટીન હિંસા થતી હોવી જોઈએ. એટલે આ બાળકો આ રીતે જ હિંસા શીખતા હોય છે. પોતાની નજર સામે હિંસા જોતા હોય, ઘરમાં મારામારી થતી હોય કે મમ્મી પપ્પા વચ્ચે ઝઘડા થતા હોય કે બીજી કોઈ રીતે હિંસા થતી હોય તો સીધું જ એની અસર બાળ માનસ પર થાય છે. આ ફર્સ્ટ એક વાત છે. એ સાથે સાથે આસપાસનું વાતાવરણની અંદર પણ જો મિત્રો કે સંગત એ પ્રકારની હોય તો પણ એની અસર થાય છે. એનાથી પણ મોટી અસર જે છે એ છે આ વેબ સિરીઝ અને હિંસાત્મક પિક્ચર્સ અથવા મૂવીઝ જેને કહેવાય. એટલે આ એવી બાબતો છે કે જે કન્ટિન્યુઅસ વ્યક્તિ જોયા કરે છે, એને સતત એમાંથી એ જે કંઈ પણ જુએ છે એના કુમળા માનસ પર સીધી જ અસરો થાય છે અને એના લીધે કન્ટિન્યુઅસ એના મનમાં આક્રોશ અને એગ્રેશન સતત સવાર રહે છે. આ તો એક મેં સિમ્પલ વાત કરી. બાકી ઘણી બધી વખત એવું પણ થાય છે કે પેલી ક્રાઇમ સિરીઝ બધી આવતી હોય છે, એમાંથી લોકો બચવાની બદલે ક્રાઇમ કેવી રીતે કરવું એ પણ શીખે છે. અને નાના બાળકો જે છે એ વધારે ઇમ્પ્રેશનેબલ એજમાં હોય છે એટલે એમના પર એની વધારે અસર થાય છે. અને એની સાથે સાથે
કદાચ છોકરાઓની અંદર જો વ્યસન હોય કે એવું કંઈ હોય તો પણ આ પ્રકારની દુર્ઘટના અથવા તો હત્યા કે અથવા ક્રાઇમ થઈ શકે છે, કારણ કે એ વખતે સારા નરસાનો ભેદ વ્યસનની ઇન્ફ્લુએન્સમાં કે અસરમાં ભૂલાઈ જતો હોય છે. એક બીજી મહત્વની હું વાત કરું તો કેટલાક છોકરાઓ જે છે એ સ્કૂલની અંદર કે સ્કૂલની બહાર બુલિંગ કરતા હોય છે, એટલે કે કોઈ એક જણને હેરાન કરવાનો પ્રયાસ કરતા હોય છે ને એમાંથી પછી ગેંગ ઊભી થાય છે અને બધા ભેગા થઈને સામસામે કોઈ પણ એક મુદ્દાને લઈને ઝઘડતા હોય છે. તો આ એક એવી બાબત છે કે જે વ્યક્તિની અંદર આ આક્રોશ અને એ જે તમે વાત કરી શરૂઆતમાં કે હિરોઇઝમ કે બોસિઝમ કે એક રૂઆબ બતાવવા માટે પોતે કંઈક બીજા કરતા અલગ છે ને મોટા છે એવું બતાવવા માટે એ આ પ્રકારના વર્તનો થતા હોય છે, દાદાગીરી ટૂંકમાં બતાવવા માટે આવા વર્તન થતા હોય છે. એટલે આ જે કારણો છે એમાં એક કારણ હજી એવું પણ છે, આપણે જનરલ ચર્ચા કરીએ તો એમાં એક કારણ એવું પણ છે કે ઓનલાઈન જે લોકો ગેમ રમતા હોય છે એ લોકોના માનસમાં પણ હિંસા બહુ જબરજસ્ત રીતે પ્રસ્થાપિત થતી રહેતી હોય છે, કારણ કે ગેમનું સ્વરૂપ જ એવું બનાવવામાં આવે છે કે એમાં જો રમનાર વ્યક્તિ કોઈને મારે અથવા તો બ્લડ શેડ થાય કે એવું કંઈક થાય પછી જ એને પોઈન્ટ્સ મળે તો જ એ આગળ વધી શકે. અને બધા જ લોકો આ જ પ્રકારની ગેમ રમતા હોય તો એના લીધે ધીરે ધીરે મનની અંદર પેલું એગ્રેશન, આક્રમકતા અને એની સાથે સાથે ડોપામિન રિવોર્ડ સિસ્ટમનું બંનેનું એક જોડાણ થઈ જાય છે અને એના કારણે સતત મનમાં એ આક્રોશ જ ચાલ્યા કરે છે. ક્યારેક આસપાસના લોકો પ્રત્યે અથવા તો પછી ઘરના લોકો પ્રત્યે પણ આ યંગસ્ટર્સ જે છે એ આક્રોશ અભિવ્યક્ત કરતા હોય છે. એટલે હું એવું માનું છું કે આ બધા એના મૂળભૂત સાયકોલોજીકલ રીઝન છે. અને એક છેલ્લું કારણ એ છે જો કોઈ માનસિક રોગ હોય તો પણ આવું થાય છે, જેમાં ઇન્ટરમિટન્ટ એક્સપ્લોઝિવ ડિસઓર્ડર છે, પર્સનાલિટી ડિસઓર્ડર છે, કન્ડક્ટ ડિસઓર્ડર છે, અથવા કોઈ ડિપ્રેશન હોય અને એનું બીજું સ્વરૂપ જો આક્રમકતા કોઈ વ્યક્તિ બતાવે તો પણ આવું થાય. સ્કિઝોફ્રેનિયાના લક્ષણ તરીકે પણ આવું થઈ શકતું હોય છે. આ કિસ્સામાં આવું બધું હશે એવું નથી કહેતો, પણ હું જનરલ આખી વાત કરીએ છીએ. આ કિસ્સાની અંદરનું કારણ હજી તપાસ થશે પછી વધારે આપણને ખબર પડશે. બિલકુલ, આપણી સાથે નિરાલીબેન પણ જોડાયેલા છે. આપ અભિનેત્રી છો, આ ફિલ્ડને આપ એકદમ નજીકથી જાણો છો. ઓટીટી પર જે પીરસાય એ જોવાની હવે જાણે આપણને આદત પડી ગઈ છે. જો પારિવારિક ફિલ્મો જોઈએ તો પરિવારના મૂલ્યો સમજીએ, કંઈક સારું જોઈએ તો કંઈક સારું શીખવા મળે એવી પ્રમાણેની કેળવણી થાય. પણ હવે અત્યારે જે પ્રમાણેની ફિલ્મો આવી રહી છે કદાચ હવે કોઈ પડદો જ નથી રહ્યો, બધું જ ટ્રાન્સપરન્ટ થઈ ગયું છે. આપને શું લાગે છે ઓટીટી ફિલ્મો આ પ્રમાણેની માનસિકતા માટે કેટલી જવાબદાર? જી બિલકુલ, હું 2 દિવસથી આ કિસ્સા માટે વાંચી રહી છું. ન્યૂઝ ચેનલની અંદર છે કે પછી પેપર્સ કે હેડલાઇન્સની અંદર આ કિસ્સો સતત વારંવાર મારા મગજની અંદર એક શંકા ઊભી કરી રહ્યો છે કે આ વસ્તુ જે છોકરાએ કરી કેમ. અને જે ઓટીટી પ્લેટફોર્મની વાત કરીએ કે પછી લાસ્ટ ડિબેટમાં પણ મેં વાત કરી હતી કે જે કન્ટેન્ટ્સ અત્યારે બહાર રિલીઝ થઈ રહ્યા છે, ઇન્સ્ટાગ્રામ ઉપર ઘણા બધા એવા કન્ટેન્ટ્સ આવે છે કે જેના કારણે માણસોની માનસિકતા અને એના ક્રૂરતા ઉપર અસર થાય છે. અને આ વસ્તુ છે ને માણસને ના કરવી હોય તો પણ મજબૂર કરે છે કરવા માટે. એક 8મા ધોરણમાં ભણતા છોકરાના ઘરની અંદર, જેમ સરે કીધું કે એના ઘરનું ટોર્ચર જેવું વાતાવરણ હોય કે એના ઘરની માનસિકતા હોય કે પછી વોટ એવર કયા કારણોસર આ વસ્તુ કરી એ વસ્તુ તો આપણને ખબર નથી. પણ એટલું તો હું 100% જરૂરથી કહીશ કે અત્યારે જે ઓટીટી પ્લેટફોર્મ ઉપર વેબ સિરીઝ કે રિલીઝ થઈ રહી છે કે પછી જેટલા ઇન્સ્ટાગ્રામ ઉપર કન્ટેન્ટ્સ રિલીઝ થઈ રહ્યા છે એ બધાના કારણે છે ને માણસના માનસિક ચિત્ત ઉપર બહુ જ ખરાબ અસર કરે છે. અને બીજી વસ્તુ એ છે કે આજે આપણે જવાબદાર કોને કહીએ? બાળકના માતા પિતાને જવાબદાર કહીશું કે પછી જે છોકરો મરી ગયો છે એને આપણે જવાબદાર કહીશું? બિકોઝ આમાં એવું છે કે એક નાનકડી ધક્કા મૂકીના કારણે આ બધી વસ્તુઓ બની ગઈ છે. અને જ્યારે સ્કૂલનું પ્રશાસન, જ્યારે સ્કૂલની અંદર એકદમ ડિસિપ્લિનવાળું વાતાવરણ હોય છે અને એ ડિસિપ્લિનવાળા વાતાવરણની અંદર આવી ઘટના બનવી એ મને તો ઇમ્પોસિબલ લાગે છે. પણ એ છતાં આ ઘટના વિશે હું એક જ વસ્તુની વાત કરીશ કે આમાં એક ક્રૂરતા, એક માનસિકતા છે. અને રાત્રે 2-3 વાગ્યા સુધી અત્યારે છોકરાઓ જે પ્લેટફોર્મ ઉપર વેબ સિરીઝ રિલીઝ થઈ રહી છે કે નેટફ્લિક્સ ઉપર ઘણી બધી એવી વેબ સિરીઝ છે કે ક્રાઇમ થ્રિલર છે કે જે વાત કરી એ પ્રમાણે એ વેબ સિરીઝ જોયા પછી એમના મગજ ઉપર બહુ જ માનસિક રીતે ખરાબ અસર થાય છે. આપણે નાનપણથી જોતા આવ્યા છે સાવધાન ઇન્ડિયા, તો સાવધાન ઇન્ડિયાની અંદર હું એવું નહીં કહું કે બધા જ કન્ટેન્ટ ખોટા હોય છે, મોસ્ટલી ઘણા બધા કન્ટેન્ટ સાચા પણ હોય છે. પણ એ વસ્તુ જોયા પછી આપણા દેશના લોકો છે કે આપણા નાના બાળકો છે કે જેને તમે આ વસ્તુ બતાવી રહ્યા છો એ મા બાપ નથી વિચારી રહ્યા કે લોકો નથી વિચારી રહ્યા કે બાળકોના મગજ ઉપર, એના ચિત્ત ઉપર કેવી અસર થશે. ઓકે, આપણી સાથે આશા વઘાસિયા પણ જોડાયા છે, પેરેન્ટિંગ કાઉન્સિલર છે. આપનું ખૂબ ખૂબ સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં આશાબેન.
જે પ્રમાણે ડૉક્ટર પ્રશાંત ભીમાણી સાથે અને નિરાલીબેન સાથે પણ આ જ મુદ્દે ચર્ચા કરી, આ જ મુદ્દે સવાલ હતો મારો કે આ બધાની અંદર OTT પ્લેટફોર્મ આ માનસિકતા માટે કેટલું જવાબદાર છે? કારણ કે જે પ્રમાણેની ફિલ્મો અત્યારે આવી રહી છે, વેબ સિરીઝ અત્યારે આવી રહી છે, અને એ પણ હવે કદાચ કોઈ પણ એજ ગ્રુપના લોકો ફોનમાં જોઈ શકે છે, ગમે ત્યારે જોઈ શકે છે, કેટલાક છુપાઈને પણ જોતા હશે પોતાના પેરેન્ટ્સની કઈ રીતની ભૂમિકા હોવી જોઈએ, પોતાના બાળકનો ફોન ચેક કરવાથી લઈ, સોશિયલ મીડિયા પર શું જોવે છે એનાથી લઈ. નમસ્તે, હું છું આશા વગાસિયા, અને જેમ બેને પણ વાત કરી અને આઈ થિંક ડૉક્ટરે પણ વાત કરી હશે કે OTT પ્લેટફોર્મ કેટલા જવાબદાર છે. તો આપણને બધાને ખબર છે કે કઈ ટાઈપનું કોન્ટેન્ટ અત્યારે આવી રહ્યું છે, અને એ જે કોન્ટેન્ટ છે એ બધી એજના બાળકો જોવે છે, સ્ટાર્ટ ફ્રોમ નાની એજથી ટીનેજર્સ, અડલ્ટ્સ, બધા, અને કોઈ બેન્ડ નથી, કશું જ નથી કોઈ વસ્તુમાં, અને બધા જ જોવે છે. એટલે કદાચ માતા પિતાનું ધ્યાન હોય ન હોય, બાળકો શું કન્ઝ્યુમ કરી રહ્યા છે, એ લોકો શું જોઈ રહ્યા છે, અને ઘણીવાર એવું થાય કે માતા પિતાને ખ્યાલ પણ ન હોય કે બાળક શું જોઈ રહ્યું છે. બીજો એક ફેક્ટર એ પણ છે કે બાળકો જે મિત્રો છે એમના, હવે કોઈ સજેસ્ટ કરે કે ભાઈ આ સારું છે, તું આ જોઈ લેજે, એમ કરીને એ લોકો પ્રેરાય છે ઘણી બધી વસ્તુઓ જોવા માટે. તો આપણે આઈ થિંક બધાએ ભેગા થઈને એક કન્સિડર કરવું જોઈએ કે આનું સોલ્યુશન શું છે. બિકોઝ કોઈ એક વસ્તુથી, જેમ કે સ્કૂલ છે કે માતા પિતા છે કે કોઈ એક ફેક્ટરથી આ વસ્તુ નહીં થાય, પણ કલેક્ટિવલી જ્યારે કામ કરવામાં આવશે તો પ્રોબેબલી આના ઉપર આપણે સારું કામ કરી શકીશું. ડૉક્ટર, આપની પાસે આવું, કારણ કે સગીરાવસ્થામાં જ્યારે આપણું બાળક પ્રવેશે ત્યારે કઈ કઈ બાબતોની ખાસ કરીને ધ્યાનમાં રાખવાની જરૂર છે? કારણ કે એજ એવી એજ હોય છે, લગભગ 11 વર્ષથી લઈને 15 વર્ષ સુધીની એવી એજ હોય કે જ્યારે બાળક નવું શીખે, એનું ફ્રેન્ડ સર્કલ બને, નવું જાણે, નવા લોકોને મળે. તો એ વખતે એની માનસિકતાનું ધ્યાન પેરેન્ટ્સે કઈ રીતે રાખવું જોઈએ અને શું ધ્યાન રાખવું જોઈએ? આ ઉંમર એવી છે કે જેમાં પેરેન્ટ્સ એવું માને છે કે બાળક નાનું છે અને બાળક એવું માને છે કે હું મોટો થઈ ગયો છું, અને આ કન્ફ્યુઝન બહુ મોટું હોય છે. કારણ કે દિવસે ને દિવસે બાળક જે મોટું થઈ રહ્યું છે એના માટે દુનિયા નવી જ છે, એટલે એનું કુમળું માનસ છે એની પર જે એ આ ઉંમરની અંદર જે મુકાય છે તે બહુ લાંબા ગાળા સુધી રહે છે. એટલે આ ઉંમરમાં હોર્મોનલ ચેન્જીસ થતા હોય છે, એનામાં ઓપોઝિટ જેન્ડર કે ઓપોઝિટ સેક્સ માટેનું આકર્ષણ થતું હોય છે, એની અંદર આક્રમકતા નવા સ્વરૂપે જન્મ લઈ રહી હોય છે, અને એવા સંજોગોની અંદર લોકો, આસપાસના મિત્રો જે છે એમાં પણ આ બધા ફેરફારો થાય, એટલે એક પિયર ઇફેક્ટ જેની કહેવાય એ પણ ઊભી થતી હોય છે. અને એના લીધે ધીરે ધીરે જો સાયકોલોજીકલ ડેવલપમેન્ટની હું વાત કરું તો એમાં ગ્રુપ્સ બનવાની શરૂઆત આ ઉંમરથી થતી હોય છે. આ જે ગ્રુપ્સ જે છે એ એવા ગ્રુપ બને છે કે જેની અંદર એક લીડર હોય ને બાકી ફોલોઅર હોય ને, આ પ્રકારનું એક સાયકોસોશિયલ ડેવલપમેન્ટ છોકરાઓમાં થતું હોય છે. હવે થાય છે એવું કે જો એની અંદર નકારાત્મકતાને જ મહત્વ આપવામાં આવે તો ધીરે ધીરે જે સૌથી ખરાબ વ્યક્તિ છે ગ્રુપનો લીડર થશે અને બાકી બધા એના ફોલોઅર થશે. એટલા માટે થઈને પછી નકારાત્મક બાબતોનું જોર વધતું જાય છે, જેમાં સૌથી પહેલી બાબત આવે છે વ્યસન. વ્યસન આ ઉંમરથી શરૂ થઈ જતું હોય છે, અને અત્યારે તો તમને જાણીને નવાઈ લાગશે કે બહુ જ નાની ઉંમરમાં સ્કૂલોની અંદર બહુ જ ગંભીર પ્રકારના વ્યસનો ચાલુ થઈ ગયા છે. આ એક શરૂઆત છે. પછી ધીરે ધીરે શો ઓફ કરવાની વાત આવે છે, ધીરે ધીરે પોતે વધારે કંઈક બીજા કરતા આગળ છે એવું રૂઆબ બતાવવાની વાત આવે છે, કે એવું એ પ્રકારનું એક બડા શાંકવાની વાત આવે છે. એમાં ચડસી થાય છે અને એકબીજા સાથે કોમ્પિટિશન થાય છે, અને એના લીધે વ્યક્તિ પોતે બીજા કરતા કંઈક અલગ છે એવું બતાવવા માંગે છે. ધારો કે સોશિયલ મીડિયા પર હોય તો ફોલોઅર વધારે છે કે એની પોસ્ટને આટલી લાઇક્સ મળી, એ બાબતો એ ચર્ચા કરવા માંગે છે, અથવા તો પછી બીજા બધા ગ્રુપની અંદર પોતાનું બહુ વર્ચસ્વ વધારે છે, ચાલે છે પોતાનું, એવું કંઈક સાબિત કરવા માંગે છે, અને મારામારી કરીને પોતે હીરો બનવા માંગે છે. હવે તકલીફ એ છે કે આજથી 40-50 વર્ષ પહેલા હીરો એટલે સદવર્તન વાળો હીરો હતો, અને હવે હીરો એટલે એન્ટી હીરોને હીરો કહેવામાં આવે છે, જે ગુંડાગીરી કરે છે, જે કબીર સિંહ છે, જે એનિમલનો રણબીર કપૂર છે, આ બધા હીરો થઈ ગયા કે જે બહુ જ મારે છે બીજાને, કોઈ પણ એને હિંસા કરતા ક્યાંય અટકતા જ નથી એ લોકો.
એટલે એ બધા રોલ મોડેલ થવા માંડ્યા અને છોકરાઓને આ ઉંમરની અંદર જે તમે વાત કરી, જે એજ ગેપની વાત કરી, એ ઉંમરની અંદર કાં તો પછી આ પ્રકારનું આક્રમકતા ખૂબ વધી જાય છે આ બધાના લીધે, અથવા તો ડિપ્રેશનમાં જતા રહે છે લોકો કે હું આ લોકો જેવો નથી થઈ શકતો. એટલે આ બંને પાસા જે છે એ આ ઉંમર માટે ખૂબ મહત્વના છે. અને જો પેરેન્ટ્સ આ સંજોગોમાં, આ સમયમાં જો બાળકથી દૂર હોય અથવા બાળકને કંઈક વધારે પડતો એને ધમકાવતા હોય, ગુસ્સો કરતા હોય અથવા એની સાથે ડિસ્કનેક્ટેડ હોય, તો છોકરાઓ ચોક્કસ બીજી બધી તરફ વળી જાય છે. એ આપણે સમજવું રહ્યું. રાઈટ. આશાબેન, આપ પણ આ જ મુદ્દે કંઈ કર્યા હતા. આપની પાસેથી પણ એ સવાલનો જવાબ લઉં કે આ જે સગીરાવસ્થા છે, ખાસ કરીને 11 થી 15 વર્ષની એજ, અને એવામાં બાળકને લઈ અને માતા પિતાએ ખાસ કરીને તેમનું પેરેન્ટિંગ કઈ રીતનું જરૂરી છે, શું ખાસ ધ્યાન રાખવું જોઈએ? જેમ ડૉક્ટરે કીધું એમ કે માતા પિતાનો રોલ ખૂબ જ મહત્ત્વનો છે. સ્પેશિયલી આ બહુ ટેન્ડર એજ હોય છે, એટલે બહુ કોમળ અવસ્થા છે બાળકની, જે 12 વર્ષથી લઈને 16-18 વર્ષ સુધીની છે. એમાં બાળક જલ્દીથી ડાયવર્ટ થઈ જાય છે, કોઈ પણ વસ્તુ હોય એને બહુ અટ્રેક્ટ કરે છે, સ્પેશિયલી જ્યારે એ ગ્રુપમાં હોય કે ફ્રેન્ડ્સમાં. જેમ સરે કીધું કે પિયર પ્રેશર, એટલે એ પિયર પ્રેશર બાળકને બહુ અટ્રેક્ટ કરે છે. ત્યારે પેરેન્ટ્સનો રોલ ત્યાં આવે છે કે બાળક સાથે ટ્રાન્સપરન્ટ કમ્યુનિકેશન, એટલે કે ડે ટુ ડેની બધી વાતો એને પૂછવાનીથી લઈને એને સમજવાનું. જનરલી આપણે માતા પિતા તરીકે શું કરીએ છીએ કે ઇન્ટરોગેટિવ ક્વેશ્ચન્સ કરતા હોય છે, એટલે પછી બાળક 2-3 દિવસ જવાબ આપે, પછી જવાબ આપવાનું બંધ કરી દે. એટલે તમારે બાળકને ઓપન એન્ડેડ ક્વેશ્ચન પૂછવાના કે જ્યાંથી બાળક વાત કરવાની ચાલુ કરે. અને આ રીતનું જ્યારે માતા પિતા અને બાળકનું કમ્યુનિકેશન થાય તો માતા પિતાને બાળકનું એક બોન્ડિંગ બને, અને બાળક અગર ક્યાંક ફસાઈ ગયું છે કે ક્યાંક તકલીફમાં છે તો એ પહેલું આવીને માતા પિતાને વાત કરે, નહીં કે એના ફ્રેન્ડ્સને જે એની જ ઉંમરના છે અને એને એટલી જ બુદ્ધિ છે જે આ બાળકમાં છે, એને એટલી મેચ્યોરિટી નથી કે એને સાચી સલાહ આપશે. કારણ કે આ કેસમાં પણ તમે જુઓ તો 2 બાળકોનું જે કોન્વર્ઝેશન છે ચેટનું, હું વાંચતી હતી તો એ પણ ઘણા લોકોએ શેર કર્યું છે. એના ઉપરથી આપણને ખ્યાલ આવે કે આ ઉંમરના બાળકો એકબીજાને શું સલાહ આપી શકશે, રાઈટ? એટલે માતા પિતાનો રોલ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અહીંયા. અને આ બહુ કોમળ અવસ્થા છે, જ્યારે માતા પિતાએ વધારે જેટલું ધ્યાન કદાચ આપતા હોય એનાથી 10-20% વધારે ધ્યાન આ ઉંમરમાં માતા પિતાએ રાખવું જોઈએ. કારણ કે બાળકની મનસ્થિતિ ક્યારે બદલાશે એ તમને ખ્યાલ પણ નહીં આવે, અને બાળક ક્યાં કઈ અવસ્થામાં જતું રહેશે, કે કોઈ શું કહેવાય કે પેલું એડિક્શનમાં કે કોઈ ખોટા કામ કરવામાં કઈ જગ્યાએ તમારું બાળક ઇન્વોલ્વ થાય છે એ તમને ખ્યાલ પણ નહીં આવે. અને કદાચ જ્યારે તમને ખ્યાલ આવે ત્યારે આવી રીતે બહુ મોડું થઈ ગયું હશે. તો માતા પિતાને એક જ સલાહ છે કે થોડું બાળકો સાથે ઇન્વોલ્વમેન્ટ વધારો, એવા ક્વેશ્ચન પૂછો કે જેનાથી બાળક બોર ન થાય અને તમને સરખી રીતે જવાબ આપે. આ બધી વસ્તુઓ આપણે કરીશું તો ચોક્કસથી બાળકનો આપણી સાથે બોન્ડિંગ પણ રહેશે અને આપણને ખ્યાલ પણ રહેશે કે બાળક કઈ જગ્યાએ છે અત્યારે. રાઈટ. નિરાલીબેન, કારણ કે આજકાલ બાળક નાનું હોય ત્યારથી જ એને મોબાઈલ આપી દેવામાં આવે છે, અને પછી એ પોતાના ફોનમાં શું કરે છે એ કદાચ પેરેન્ટ્સ પોતાના કામમાં એટલા વ્યસ્ત હોય કે ધ્યાન નથી આપી શકતા, કે પછી પોતાના રૂમમાં જઈને શું કરતું હોય છે, ફ્રેન્ડ સાથે ફોનમાં શું કરતું હોય છે, શું જોતું હોય છે, એ પણ કદાચ પેરેન્ટ્સના ધ્યાનમાં રહી જતું હશે. ઇન્ટરનેટનો ઉપયોગ બાળકો માટે કેટલો મર્યાદિત હોવો હવે જરૂરી બન્યો છે, અને સાથે આ પ્રમાણે OTT પ્લેટફોર્મ પર જે પણ પીરસવામાં આવે છે એ પોતાનું બાળક કન્ઝ્યુમ ન કરે એનું ધ્યાન રાખવું કેટલું હવે જરૂરી બન્યું છે? જી બિલકુલ. અત્યારે મોબાઈલની અંદર સોશિયલ મીડિયાનો ટ્રેન્ડ એટલો બધો વધી ગયો છે કે નાનું 2 વર્ષનું બાળક હોય ને તો પણ એના હાથની અંદર ઇન્સ્ટાગ્રામની કાં તો એ રીલ સ્ક્રોલ કરતું હશે, કાં તો પછી યુટ્યુબ ઉપર એવા વિડીયોઝ જોતું હશે. મેં ઘણા બધા એવા બેબીઝ જોયા છે કે જે 1-2 વર્ષના થાય છે અને મોબાઈલ માટે જીદ કરતા હોય છે, જે સમજણ શક્તિ પણ નથી હોતી, અને એ ટીનેજ પણ ના કહી શકીએ આપણે, કેમ કે હજુ તો એનો જન્મ જ થયો હોય છે. અને મા બાપને એવું લાગે છે કે કદાચ પોતાનું બાળક જે છે, જેમ આપણે જનરલી આપણા લોકોમાં એવું હોય છે કે ભાઈ આપણે એમને મોબાઈલ આપીશું એટલે એ જમી લેશે, કે એ વાંચવા બેસશે, કે પછી એ ભણવા બેસી જશે એમ. તો ઘણી વખત કેવું હોય છે કે હું એવું નથી કહેવા માંગતી કે મા બાપ જ બાળકોને
મોબાઈલની લાલચ આપતું હોય છે. પણ જેટલો મા બાપ બાળકો સાથે ટાઈમ સ્પેન્ડ કરે ને એટલું વધારે યોગ્ય મને લાગે છે. કેમ કે અત્યારે જે રીતના સિચ્યુએશન ચાલી રહી છે અને સોશિયલ મીડિયા જેટલું પાવરફુલ ચાલી રહ્યું છે, અને અગેન એન્ડ અગેન હું તમને કહું છું કે મેં એવી ઘણી બધી વેબ સિરીઝ જોઈ છે ક્રાઇમ થ્રિલરને લઈને કે જેમાં લિટરલી નાના 8 વર્ષનું બાળક હોય કે પછી ટીનેજર હોય કે પછી એ કોલેજમાં પણ ભણતો હોય, એ વિચાર નથી કરતો આ વેબ સિરીઝને જોઈને કે હું કંઈ પણ એક્શન લઈ શકું છું. એના મગજની અંદર એ જ વસ્તુ ફિટ થઈ હોય છે. જેમ કે આજે આપણે નોર્મલી ધક્કામુક્કીના કારણે અગર આ વસ્તુ બની શકતી હોય તો તમે વિચારો કે એ માનસિકતા એના અંદર કેટલી એના મગજની અંદર કેટલી ક્રૂરતા ભરેલી હશે કે પછી યા તો એને કયા પ્લેટફોર્મ પર જોઈને આ વસ્તુ એને જોઈ હશે કે જેથી કરીને એક નાનકડી ધક્કામુક્કીમાં પણ એને આ કૃત્ય એને કરવું પડ્યું. તો કેવું છે કે આ બધી વસ્તુમાં હું એવું કહી શકું કે મા બાપ જ જવાબદાર છે. કેમ કે આપણું બાળક શું કરતું હોય છે, શું નથી કરતું હોય તો એની રિસ્પોન્સિબિલિટી આપણા ફેમિલીની હોય છે. પ્લસ કે એને સારી રીતે ટ્રીટ કરવું, એને પ્રેમ આપવો, એને હૂંફ આપવી. કેમ કે જનરલી અત્યારની જે સિચ્યુએશન ચાલે છે, સિચ્યુએશનની અંદર મા બાપ બાળકો વધારે પડતા મોબાઈલનો જ ઉપયોગ કરે છે. કેમ કે જ્યારે એને કોઈ પણ કોમ્પ્લિકેશન લાઈફની અંદર આવે છે તો મેં એવા કોલેજ સ્કૂલના છોકરાઓ પણ જોયા છે કે એ સોલ્યુશન એમના મા બાપની જોડે લેવાની જગ્યાએ એ સોશિયલ મીડિયાની અંદર એ કન્ટેન્ટ પ્લે કરશે અને કન્ટેન્ટ્સને રીલ્સના આધારે જ એમના રિલેશનશિપને આગળ વધારશે. અને નાના બાળક હશે તો એ વસ્તુ જોઈને શીખશે. વચ્ચે પબજીનો પણ ટ્રેન્ડ આવ્યો હતો તો એમાં ઘણા બધા લોકોએ સુસાઇડ કર્યું છે કે ઘણા બધા લોકોને એવી હરકતો કરવી પડી રહી છે. જેમ કે બહુ જ બધા આપણા પબજીની ગેમ જ્યારે રિલીઝ થઈ હતી, માર્કેટમાં આવી હતી, એના પછી ઘણા બધા આવા કિસ્સા મેં મારા નજરની સામે જોયા છે. તો હું એક જ વસ્તુ કહીશ કે આમાં મા બાપ 100% જવાબદાર છે. કેમ કે જ્યારે છોકરો ઘરેથી નીકળે છે અને ઘરેથી નીકળ્યા પછી તમે 100% એ છોકરાને આપો છો કે તમારા એ સ્કૂલે જાય છે, સ્કૂલેથી પાછો આવે છે, તમે એને પ્રેમ 100% કરો છો. પણ તમે એ વસ્તુ જ્યારે સ્કૂલેથી પાછો આવે છે અને જાય છે ત્યારે તમારે એને જે શીખવાડવાનું હોય એ શીખવાડીને મોકલવું પડે. કેમ કે આજે કોઈ બી જગ્યાએ કંઈ પણ ઘટના બની શકે છે. અને પહેલી વસ્તુ તો કે આપણે જે કાલની ઘટના ઉપર ચર્ચા કરી રહ્યા છીએ તો પહેલો ક્વેશ્ચન તો એ જ છે કે એની જોડે જે હથિયાર હતું એ હથિયાર એની પાસે આવ્યું કેવી રીતના. કેમ કે અત્યારે જે સરે વાત કરી કે ગેંગ બની રહી છે છોકરાઓને કે છોકરીઓને કે જે પણ હોય, તો બાળકને એટલી હદ સુધી મા બાપ કરતાં વધારે બહારના લોકો ઉપર ટ્રસ્ટ આવી જાય અને બહારના લોકો ઉપર ટ્રસ્ટ કરીને આજે એ વસ્તુ કરવા સુધી પહોંચી રહ્યું હોય તો આ એક ક્રૂર માનસિકતા ઉપર બહુ ગંદી અસર કરી રહ્યો છે. રાઈટ. એટલે પોતાનું ફ્રેન્ડ સર્કલ કેવું છે એની પર તો સૌથી પહેલું ધ્યાન રાખવું જ પડે. પ્રશાંતભાઈ, અત્યારે આપણે જોઈએ છે કે બાળકને આ નહીં આપીએ તો એ જીદ કરશે, આ નહીં આપીએ તો એ કદાચ ક્યાંક કોમ્પિટિશનમાં પાછળ ના રહી જાય, બાકીના એના બધા ફ્રેન્ડ્સ છે એ આગળ ના વધી જાય અને એટલે જ એને કદાચ ફોન લઈ આપે, સોશિયલ મીડિયા આપી દે અને ધ્યાન પણ ના આપે. કારણ કે આ નહીં શીખે, આ નહીં જોવે તો પછી એનું ફ્યુચર શું થશે? આપણે જે શીખવાડીએ છીએ, આપણે જે સંસ્કાર આપીએ છીએ એની ઉપર કદાચ આજકાલના પેરેન્ટ્સને ભરોસો નથી, પણ એક ફોન પર કે પછી સોશિયલ મીડિયા પર કે OTT ફિલ્મો પર ભરોસો છે. તો એવા પેરેન્ટ્સને આપ શું કહેશો? સૌથી પહેલું તો એ છે કે આ જે કોમ્પિટિશન છે ને પેરેન્ટ્સની અંદર છે, બાળકોમાં તો પહેલા હોતી જ નથી. અને તમે જુઓ કે પેરેન્ટ્સ જ સ્કૂલે જ્યારે મૂકવા જાય ત્યારે પોતે જ એટલું બધું ઓવર પ્રેઝન્ટેશન કરીને જાય છે. આપણે દરેકનો અંગત મામલો છે, આપણે એમાં કશું કહી ના શકીએ, પણ જાણે અમુક સ્કૂલોની બહાર તમે જોશો તો જાણે મમ્મીઓની ફેશન પરેડ તમને દેખાશે. અલગ અલગ ગાડીઓ સાથે મમ્મીઓ ઊભી હોય અને આજે આ ગાડી કાલે બીજી ગાડી, અને એમાં પણ ચડસી થાય. અને એની અસર બાળકો પર એટલી બધી થાય છે કે અમારે ત્યાં ક્લિનિકમાં આવતા કેટલાક બાળકો ના પેરેન્ટ્સ પણ કહે છે કે અમને અમારું બાળક એવો ફોર્સ કરે છે કે કાલે બીજી ગાડી લઈને, મોટી ગાડી લઈને મને સ્કૂલે લેવા આવજે, નાની ગાડી લઈને ના આવીશ. આનો અર્થ એવો થયો કે બાળકો વધારે ને વધારે મટીરિયલિસ્ટિક થઈ રહ્યા છે. એટલે જ્યારે બાળકને પ્રેમ આપવાનો હોય ત્યારે આપણે એની બદલે વસ્તુઓ આપી દઈએ છીએ, સમયની બદલે આપણે એને બીજી કોઈ લાંચ આપીએ છીએ અને બાળકની ઉપર ધ્યાન આપવાથી આપણે બચી જતા હોઈએ છીએ. આ એક બહુ ભયંકર ખરાબ બાબત છે. અત્યારે એનો ખ્યાલ નહીં આવે. તમને એમ થશે કે દેખાદેખીને લીધે કે દબાણના લીધે કે બીજા બાળકો પાસે ધારો કે 1.5-2 લાખનો ફોન છે તો મારી પાસે એટલો મોંઘો ફોન કેમ હું મારા બાળકને ના આપું? મારી પાસે પણ છે, મારે આપવો જ જોઈએ. પણ તમે એને જે આપો છો એ તમને ખબર જ નથી કે કેટલું મોટું હથિયાર છે.
અને બેધારી તલવાર જેવી બાબત છે. તમે જ્યારે કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ એને આપો, હું તો માનું છું ચાલો તમે એને કાર ડ્રાઈવ કરવા આપણે કોઈને આપીએ ત્યારે પણ એને લાયસન્સ જોઈએ, ત્યારે પણ એને ટ્રેનિંગ જોઈએ. તો મોબાઈલ માટેની કેવી રીતે વાપરવો, શું કરવું શું ના કરવું, એ પણ એના માટે ખૂબ અગત્યનું છે, ખાસ કરીને સોશિયલ મીડિયા માટે. તો સોશિયલ મીડિયાની અંદર જે સેલ્ફ સેન્સરશીપ હોવી જોઈએ એ બહુ સમજાવવી બાળકને ખૂબ જરૂરી છે. અને આ ગુસ્સાથી કે ધમકીથી બાળકને સમજાવવાની જરૂર નથી, પણ એને શાંતિથી બેસાડીને તમે કહી શકો કે જો બેટા આ બાબત આપણાથી ન જોવાય, આ ના કરાય, અને આવું કરીએ તો એનું પરિણામ આટલું ખરાબ આવે. આવું તમારે એટલીસ્ટ બાળકને એકવાર શાંતિથી બેસીને કહી દેવા જેવું હોય છે. અને પછી તમે મોબાઈલ આપો મોટી ઉંમરે તો ચાલે. હમણાં તો એક નવો ટ્રેન્ડ છે કે ધીરે ધીરે હવે લોકો સ્માર્ટફોન તરફથી સાદા ફોન તરફ વળી રહ્યા છે, કીપેડ બાજુ વળી રહ્યા છે. આ પણ તમને જાણીને નવાઈ લાગશે કે બહુ જ જે મોટા લોકો છે કે જે પોતે ખરેખર ઇન્ફ્લુઅન્સ કરે છે સમાજને, એવા લોકો હવે સાદા ફોન તરફ વળી રહ્યા છે. એમના કારણો જુદા હોઈ શકે, પણ હું એટલું ચોક્કસ કહીશ કે આપણે સ્ક્રીન ટાઈમ જે છે એને મેનેજ કરવા માટે, સોશિયલ મીડિયામાં રિએક્શન્સને મેનેજ કરવા માટે અથવા સ્ક્રીનની નકારાત્મક અસરોને દૂર કરવા માટે બાળકને મોબાઈલ આપતી વખતે માતા પિતાએ ખાસ એની સાથે વાતચીત કરવી જોઈએ. સમયાંતરે એને પૂછવું જોઈએ અને એના ઓનલાઈન બિહેવિયર વિશે ચકાસણી કરવી જોઈએ. એ શું કરે છે, કોની સાથે વાતચીત કરે છે, આ બધી જ ખબર હોવી જોઈએ. કારણ કે અત્યારે હું એવું માનું છું કે સૌથી વધારે ઝેર એ સ્ક્રીનમાંથી આવી રહ્યું છે કુમળા માનસની અંદર, અને એ બે રોકટોક આવી રહ્યું છે. બાળક પોતાનો રૂમ બંધ કરીને શું મોબાઈલમાં જુએ છે કે લેપટોપ પર જુએ છે એ આપણને ખબર જ નથી હોતી, અને એ તમે એના રૂમમાં જાઓ તો બાળકને ક્યારેક ગમતું નથી. તો આ સ્થિતિ ક્યારે આવે છે કે જ્યારે બાળકને અને તમારી વચ્ચે અંતર પડી ગયું હોય ત્યારે. તો આ જે છે એ સ્થિતિથી દૂર રહેવું ખૂબ જરૂરી છે. હું ચોક્કસ એવું માનું છું કે જો બાળક અને મા બાપ વચ્ચેનું કોમ્યુનિકેશન સરસ હશે તો એને આ તમે મોબાઈલ કે બીજું કંઈ પણ ગેજેટ આપશો તો બાળક એના સારા નરસા પાસાને સમજી શકશે અને એ પ્રમાણે એનું વર્તન કરશે, અને આગળ ઉપર પણ એને આ ચોક્કસ ફાયદો થવાનો જ છે. એટલે તમે નાનપણથી દેખાદેખીમાં બહુ જ નાની ઉંમરમાં બહુ વધારે પડતા મોંઘા ગેજેટ્સ પકડાવીને તમે કોઈ પણ જાતનું એવું ગર્વ અનુભવવાની જરૂર નથી કે મારા બાળક પાસે પણ આ ફોન છે, મારું બાળક પણ આવું બધું કરે છે. એવું કહેવાથી તમારા બાળકને તમે ગંભીર નુકસાન તરફ ધકેલી રહ્યા છો. રાઈટ, બહુ જ સરસ સમજાવ્યું. અને પ્રશાંતભાઈ, આશાબેન આપની પાસેથી મારે એ જાણવું છે કે જ્યારે ટીનેજમાં આવેલો એક દીકરો કે દીકરી કોઈ ખોટા રવાડે ચડી ગયા હોય, પછી એ વ્યસન હોય કે પછી કોઈ પણ એડિક્શનમાં આવી ગયા હોય, તો એને પાછા વાળવા માટે આશાબેન હવે પેરેન્ટ્સે શું કરવું જોઈએ? ઘણી બધી વાર આ પ્લેટફોર્મ ઉપર હું આ વસ્તુ કહી ચૂકી છું અને વારંવાર એકની એક જ વાત કહીશ કે સૌથી પહેલું જ્યારે બાળક કોઈ પણ જાતના વ્યસન એડિક્શનમાં, પછી એ મોબાઈલનું હોય કે બીજી કોઈ વસ્તુઓનું હોય, એમાં જ્યારે બાળક આવી જાય છે ત્યારે સૌથી પહેલું એક્સેપ્ટન્સ પેરેન્ટ્સનું બહુ જ જરૂરી છે. કારણ કે પેરેન્ટ્સથી છે ને સહન નથી થતું, એમનાથી એક્સેપ્ટ નથી થતું કે અરે મારા બાળકે આવું કર્યું કે મારું બાળક આવું કરે છે. એટલે સૌથી પહેલું પેરેન્ટ્સનું એક્સેપ્ટન્સ બહુ જરૂરી છે કે કંઈ વાંધો નહીં, આ થઈ ગયું છે. એના પછી આવે છે કે બાળક સાથેનું કમ્યુનિકેશન, કે તમે બાળકને ખીજાઓ, એને ઘણીવાર મારો કે કંઈ પણ કરો, કે રૂમમાં બંધ કરી દો, કે એનું ઘરમાંથી બહાર જવાનું બંધ કરી દો, આ બધી વસ્તુ એના ફ્રેન્ડ સાથેના કનેક્ટ છોડી. તો એના કરતાં તમે બાળકની સાથે શાંતિથી વાત કરો કે જે થઈ ગયું છે, કે જેમાં એ આવી ગયું છે, એમાં આપણે સોલ્યુશન કેવી રીતે લાવી શકીશું. કારણ કે ઘણીવાર બાળકને પોતાને પણ આઈડિયા નથી હોતું કે એ શું કરી રહ્યું છે ને કઈ તરફ જઈ રહ્યું છે. એટલે પેરેન્ટ્સનો સપોર્ટ અને પ્રેમ બહુ જ જરૂરી છે આ સિચ્યુએશનમાં. અને ત્રીજું સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે પેરેન્ટ્સ જ્યારે બાળકને આ વસ્તુની સમજાવટ કરે કે એના પછી જે ઓબ્ઝર્વેશન છે પેરેન્ટ્સનું એ ખૂબ જરૂરી છે. કે આજે તમે બાળકને સમજાવ્યું પણ પછી 2-3 દિવસ બધું ટ્રેક પર આવે, પણ પછી પાછા બધા જ એકની એક પ્રોસેસમાં, એકની એક વસ્તુમાં જતા રહે છે અને વળી પાછું બાળક એમાં જાય છે. તો કોન્સ્ટન્ટ ઓબ્ઝર્વેશન બાળકનું અને કોન્સ્ટન્ટ સપોર્ટ એ ખૂબ જરૂરી છે. કારણ કે એક હ્યુમન મેન્ટાલિટી હોય છે કે આપણે ઘણી વસ્તુઓને છે ને ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ લઈએ, એ થઈ ગયું પતી ગયું, પછી આપણે એમાં એફર્ટ્સ નથી કરતા. તો એ
કન્સિસ્ટન્સી બહુ જરૂરી છે. સો આ 3 વસ્તુનું ધ્યાન રાખીએ તો ચોક્કસથી બાળક અગર કોઈ એડિક્શનમાં જાય પણ છે તો એને આપણે પાછું વાળી શકીએ છીએ. અને સૌથી ઇમ્પોર્ટન્ટ વિશ્વાસ અને પ્રેમ આ હશે તો ચોક્કસ તમે કામ કરી શકશો. બિલકુલ આશા રાખીએ કે આ જ પ્રમાણે જેમ આપે કહ્યું એમ તમામ પેરેન્ટ્સ પણ સમજે ને એ જ પ્રમાણે પોતાના બાળકની યોગ્ય કેળવણી કરે. આપ ત્રણેય અમારી સાથે જોડાયા અને આ ચર્ચામાં ભાગ લીધો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. આ સાથે આ વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર. સ્કૂલની અંદર આવું મર્ડર થાય થઈ ગઈ, છોકરો એક્સપાયર થઈ ગયો. અહીંયા જે એને ફિઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ હતું એ મારીને પેટમાં જતા રહ્યા, મારીને આમ ટ્વિસ્ટ કરીને ખેંચ્યું. એકનો એક છોકરો હતો તો એ મા બાપને છોકરો મળશે પાછો? સ્કૂલની અંદર થયું છે એ બેદરકારી સ્કૂલવાળાની જ કહેવાય. 2 દિવસ પહેલા કમ્પ્લેન કરવામાં આવી હતી ટીચરને કે ભાઈ આ છોકરાઓ છરી લઈને આવે છે એવું સાંભળવામાં આવ્યું છે. જ્યાં સુધી આ મુસલમાનોને નહીં કાઢે સ્કૂલમાંથી ત્યાં સુધી મારા છોકરાને હવે હું નથી મોકલવા. સ્કૂલે બી ધ્યાન નથી આપ્યું, છોકરાને હોસ્પિટલ તક નથી પહોંચાડ્યું. મારી સામે છે ને એ લોકોએ બ્લડ છે ને એને વાગ્યું ને બ્લડ પડ્યું હતું, એ બ્લડ બધું સાફ કર્યું. બંધ કરી દો, આ 7 ડે સ્કૂલ નહીં જોતું. स्कूल के बाहर बच्चा गिरा है, इतना लहू लोहान है, फिर भी एम्बुलेंस नहीं बुलाती तो हम कैसे भेजे अपने बच्चे को? સ્કૂલના છોકરાઓ ગેંગ બનાવીને આવે ને મર્ડર કરી દે છે તો ભાઈ બધાને ડર તો લાગશે જ ને. आपस में बच्चे झगड़े कर रहे हैं, इन लोगों को कोई जिम्मेवारी नहीं बनती है, स्कूल वाले कोई जिम्मेवारी नहीं लेते. અમે છોકરાઓને મોકલતા અમને પોતાને ખબર નથી છોકરો પાછો આવશે કે ના આવે. આવી રીતે જોયા પછી એવું લાગે છે. એલસી આપી દો. તમારે કોઈ જવાબદારી ના લેવી હોય તો પછી તમે શું લેવા સ્કૂલમાં અમારા છોકરાને રાખો છો?